એક હોય છે હિમોટોક્સિક, એટલે કે બ્લડને નુકસાન પહોંચાડવા વાળા છે, અને બીજા હોય છે ન્યુરોટોક્સિક, એટલે કે આપણી બોડીની નર્વ્સ એટલે કે નસોને નુકસાન પહોંચાડવા વાળા છે. તો એમાં જે હિમોટોક્સિક સ્નેક વેનમ હોય છે એમાં એવી તકલીફ થાય છે કે પેશન્ટ્સને બોડીમાં બ્લડ ક્લોટિંગ એકદમ અટકી જાય અને એમનું બ્લડ ક્લોટ જ ના થાય. તો એ મલ્ટિપલ સાઇટ્સ પર બ્લીડિંગ થવા માંડે, જેમ કે નાકમાંથી, મોઢામાંથી, આઈઝમાંથી, ગમે ત્યાંથી, અને એ રીતે પેશન્ટ પોતાનું બ્લડ લૂઝ કરે અને એનાથી એમને લાઈફનો રિસ્ક રહે. બીજા હોય છે ન્યુરોટોક્સિક, એટલે કે નસ જે આપણી નર્વ્સ હોય એને નુકસાન પહોંચાડે, જેનાથી ન્યુરોપેરાલિટિક ઇલનેસ થાય, એટલે કે એવી ડિસીઝ કે જેમાં હાથ પગ મુવમેન્ટ ધીરે ધીરે બંધ થવા માંડે, પેરાલિસિસ ની અસર થવા માંડે, ધીરે ધીરે જેમ જેમ શ્વાસના જે સ્નાયુઓ હોય એ પણ કામ કરવાના બંધ કરી દે, તો એ કન્ડિશનમાં દર્દીની મૃત્યુ થાય છે.